ભાગ્યશાળીને જ થાય. આ પ્રભુ સંબંધી ચિંતા દુર્ભાગીને ન થાય. જેમ કોઈ વ્યક્તિ એમ કહે કે જો આ 10 બધા જ રૂમમાં એસી છે પણ એક એસી ચાલતું નથી, 10 ગાડીઓ ઘરની બહાર પડી છે, એક ડ્રાઈવર આવ્યો નથી, આ બધા ઘરેણા ઘરે પડ્યા છે, લોકરમાં મૂકવાનો ટાઈમ. હવે આવી ચિંતા કોને થાય? જેના ઘરમાં આટલી ગાડી હોય, દરેક રૂમે એસી હોય, આટલા ઘરેણા હોય, એને જ થાય ને, ગરીબને થાય? જે આવો સુખી હોય એને જ આ ચિંતા થાય ને. એટલે અમુક ચિંતાઓ તો ભાગ્યશાળીને જ થાય. આપણને એમ થાય કે આવી ચિંતાઓ બધાને મળે તો સારું. સૌભાગ્યશાળીને જ આવી ચિંતા થાય. જેની પાસે કાંઈ ના હોય એને ચિંતા થાય. એમ પ્રભુ સંબંધી ચિંતાઓ થાય ને એ પણ સૌભાગ્યશાળીને જ થાય. જેને ત્યાં પ્રભુ ન બિરાજતા હોય એને તો સંસારની ચિંતાઓ સમાપ્ત કરી નાખે, એને ભગવત ચિંતાઓ થાય. એટલે પ્રભુ સંબંધી ચિંતા થવી એ પણ સૌભાગ્યનું સૂચન છે. ઘણીવાર આપણી જ માંગણીઓ દુઃખનું કારણ હોય છે. જે વસ્તુ કે આ વ્યક્તિથી દુઃખી થતા હોઈએ છે એ આપણે જ ભગવાન પાસે માંગેલા હોય છે. પિતાને સંસારમાં ફસાયેલા જોયા. ગૌકર્ણજી આવ્યા છે ને જોયું કે પિતાજી હજી સંસારમાં ફસાયેલા છે. હવે તો એમને ભગવાનની ભક્તિનો માર્ગ પકડવો જોઈએ, એ માર્ગ પર અગ્રસર થવું જોઈએ. એટલે પિતાને સુંદર ઉપદેશ આપતા ગૌકર્ણજી બોલ્યા, પિતાજી ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા. હવે લૌકિક ધર્મોને છોડો. હવે ધીરે ધીરે સંસારના કેન્દ્રમાંથી મુક્ત થવાની ઈચ્છા કરો. ક્યાં સુધી કેન્દ્રમાં બનેલા રહેશો? 80 વર્ષે પણ એમ થાય કે અમને હવે ઘરે પૂછીને બધું થતું નથી. હવે ક્યાં સુધી? ધીરે ધીરે કેન્દ્રમાંથી બહાર નીકળો. બીજાને જવાબદારીઓ આપતા થાવ, બીજા પર ભરોસો રાખતા થાવ. નહીં તો આ સંસારની ચિંતાઓ તમારા જીવનને સમાપ્ત કરી દેશે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા. લૌકિક ધર્મોને ધીમે ધીમે છોડો. સંસાર તમને છોડતો જાય એના પહેલા તમે સંસારમાંથી મુક્ત થવાની કોશિશ કરો. ના, બાળકોને કહો હવે તમે નિર્ણય લો, વહુને કહો હવે તમે નિર્ણય, હવે તમે વ્યવહાર સાચો. અમે ઘણું કર્યું, હવે અમારે અમારા માટે જીવવું છે. માણસનું આખું જીવન બીજા માટે ખપાઈ જાય. આખી જિંદગી મોટો કરીને બધાને પરિવારમાં પોતાની ઈચ્છાઓ મારી અને બધાને મોટા કર્યા, અને મોટા થઈને ઘરના જ લોકો એમ કે તમે અમારા માટે કર્યું શું છે? અને ત્યારે માણસને એમ થાય કે આખી જિંદગી ખપાવી દીધી આ સાંભળવા માટે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા. અવસ્થા થઈ કોને કહેવાય કે સંસારના પ્રશ્નોના બધા ઉકેલ તમારી પાસે હોય છતાંય ઘરમાં ઉકેલ મેળવવા તમારી પાસે કોઈ ના આવતું હોય, તમને કોઈ ન પૂછતું હોય, ત્યારે માનવું કે હવે અવસ્થા થઈ ગઈ છે. હવે ચૂપ રહેવાનો સમય આવ્યો છે. હવે ભગવાનનું નામ બોલવાનો સમય આવ્યો છે. કારણ ઘણીવાર અવસ્થા થઈ જાય માણસની, એવા સંજોગો થઈ જાય વૃદ્ધાવસ્થામાં કે એકલું ગમે નહીં, બીજા જોડે ફાવે નહીં. એવો સ્વભાવ માણસનો થઈ જાય. એકલું ગમે નહીં એને ઘરમાં, બીજા જોડે ફાવે. 4 માજીઓ યાત્રા કરવા ગયા હોય ને તો એવા બાજીને આવે કે હવે આ 3 જોડે તો જવું જ નહીં, કોઈની જોડે ફાવે નહીં. અને ઘણીવાર તો લૌકિકતા પહેલા કરતા વધી જાય. સંસાર, કારણ કે જ્યારે વસ્તુઓ જવા લાગે ને ત્યારે મહત્તા સમજમાં આવે. યુવાનીમાં ખબર ન પડે, કઈ સાચના આંખોનું ધ્યાન રાખીને દાંત, માણસ ગરડા થઈને ચોકઠાનું જેટલું ધ્યાન રાખે એટલું જો દાંતનું યુવાનીમાં રાખ્યું હોત તો ચોકઠા પહેરવાનો વારો જ ના આવે. પણ આ બધું જાય ત્યારે મહત્તા સમજાય. પહેલા તો 2 સીડીઓ કૂદકો મારીને ચડતા હોઈએ અને પછી દરેક સીડીએ શ્વાસ લેવા ઉભા રહેવું પડે તો માનવું કાલે હવે પગ પકડે છે. જેમ બહારગામ જતા હોય આપણે બારી બંધ કરીએ, બારણા બંધ કરીએ, લાઈટ બંધ કરીએ, પંખો બંધ કરીએ એટલે બધા સમજી જાય કે બહારગામ જતા લાગે છે. આમ દેખાતું ઓછું થાય, સંભળાતું ઓછું થાય, બોલવાનું ઓછું થાય, ચાલવાનું ઓછું થાય. એ સમજી લેવું કે આત્માને જવું છે એટલે બારી બારણાઓ બંધ કરે છે. એક સંતને કોઈ ગુરુને ઘરમાં પધરામણી કરાવી એટલે આખું ઘર બતાવે, જો ગુરુદેવ અમારે લોટ દળાવો બહાર ન જવું પડે, અમારે ઘરઘંટી ઘરમાં જ છે, અમારે કપડા ધોવા બહાર ન જવું પડે, અમારે વોશિંગ મશીન ઘરમાં જ છે. એમ આખું ઘર બતાવે. વારે ઘડીએ કે અમારે બહાર ન જવું પડે, બહાર ન જવું પડે, બહાર ન જવું પડે. એમ આખું ઘર જોયા પછી ગુરુદેવે કહ્યું, બેટા બહાર તો જવું જ પડશે, અને તું નહીં જાય તો લોકો કાઢશે, કારણ કે ઘરમાં તે સ્મશાન નથી બનાવ્યું એટલે જવું તો પડશે, અને આપણે નહીં જઈએ તો લોકો કાઢશે. એ જ સ્વજનો કહેશે જલ્દી કાઢો, જલ્દી કાઢો. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. કામ તૃષ્ણાઓને ત્યાગી સાધુ પુરુષોનો સંગ કર.
કારણ કે સાધુ પુરુષોનો સંગ કરવાથી લૌકિક આસક્તિઓ ઘટે છે, સંસાર આસક્તિઓ ઘટે છે, અને એને જ સત્સંગ કહેવાય. જેના સંગથી ભગવાન પર ભરોસો વધે અને સંસાર આસક્તિ ઘટે, એ જ સત્સંગ છે. જેના સંગથી દ્રઢતા વધે. નહીં તો ઘણાના દુસ્સંગ કોને કહેવાય? ભલે વૈષ્ણવ બનીને જ આવ્યા હોય, દુસ્સંગ એટલે કોઈ ખરાબ માણસ જ નહીં કે વ્યસન કરતો હોય ને પાપ કરતો હોય એવો જ માણસ નહીં. દુસ્સંગ બહુ સારા કપડાઓ પહેરીને સામે આવી શકે છે. દુસ્સંગ એટલે કોણ? તમે રોજ સેવા કરતા હો, માળા કરતા હો ને કંઈક બીમારી આવી એટલે તમારા ઘરે મળવા આવ્યા વૈષ્ણવ વેશમાં, અને કહું, અરે તમે બીમાર થયા, આટલી ઠાકોરજીની સેવા કરો, આટલી માળા કરો, તો તમારી જોડે આવું થયું? એમ કરીને ભગવાન પર ભરોસો ડગાવી જાય, શંકા નાખી જાય ભક્તિ પર. અરે તમારી સાથે આમ, તમે તો આટલી ભક્તિ કરો. આ દુસ્સંગનું સ્વરૂપ છે. એમ ન વિચારે કે આટલી વિપરીતતા છે તોય આ બેન ઠાકોરજીનું નામ છોડતા નથી, સેવા છોડતા નથી, લાવ હું સેવા કરવા લાગ. વિપરીત સંજોગોમાં પણ આની શ્રદ્ધા ડકતી નથી. ઘણા લોકો કે સેવા ભલે કરતા હોય, જોઈ કે કેટલા ક્રોધી છે, પણ એમ ન વિચારે આટલો ક્રોધી છે તો ઠાકોરજીની સેવા કરે છે. એ જ વસ્તુને બીજી રીતે પણ જોઈ શકાય. આવો લોભી છે પણ ઠાકોરજીની સેવા છોડતો નથી, આ રીતે જોઈ શકાય છે. માણસને દુર્ગુણોથી ઓળખવા કરતા સદગુણોથી ઓળખવો સારું. પણ આપણી આદત એવી છે ને કે એની કદરૂપતા, એની કુરૂપતા, એના કુલક્ષણોથી જ માણસને ઓળખીએ. કોઈને ઓળખાય, પેલા ભાઈ નહીં, પેલા ભાઈનું નામ કયા ભાઈ, પેલાથી ને ટાલ છે ને થોડા જાડા સરખા છે, આવી કદરૂપતાથી ઓળખાવીએ. એમ ના કહીએ કે પેલા સારું બોલે છે, અહીંયા રહે છે, આવા કપડા પહેરે છે, પણ એને હંમેશા ઓળખાણ આપી તો કદરૂપતાથી, એના દુર્ગુણોથી. પેલા નહીં બહુ ગુસ્સાવાળા છે, વાતે વાતે ગુસ્સો કરે, પેલા ભાઈ. આપણે ઓળખાણ પણ માણસની આપીએ. આપણે એ જ વિચારવાનું કે આપણે આ દુનિયામાં નહીં હોઈએ ત્યારે લોકો આપણને શેનાથી ઓળખશે? આપણી સેવાથી કે આપણા ક્રોધથી? આજે પણ પુરાણોમાં, કથાઓમાં દુર્વાસા મુનિનું નામ આવે એટલે બહુ ક્રોધીઓ, એના ક્રોધથી ઓળખાય. તો વિચાર કરો, તમે તમારા કયા લક્ષણથી તમારા ગયા પછી ઓળખાવશો? વિચાર તો કરો. આપણા વડીલોને યાદ કરીએ ને તો એમની મરજાતથી એમને યાદ કરીએ, એમની સેવાથી એમને યાદ કરીએ, એમની ઉદારતાથી યાદ કરીએ, એમની દ્રઢતાથી યાદ કરીએ, એમની સેવા અને વલ્લભના ચરણારવિંદની નિષ્ઠાથી એમને યાદ કરીએ. આજે પણ આપણા વડીલોનું સ્મરણ કરીએ તો આ બધી એમની સદગુણોથી યાદ કરીએ. તો વિચાર કરો, આપણા બાળકો આપણને યાદ કરશે તો શેનાથી યાદ કરશે? સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. સાધુ પુરુષોનો સંગ કરો. જેના સંગથી જીવનમાં સરળતા આવે એ સાધુ છે. જેનો સંગ તમને સહજ બનાવે, સરળ બનાવે સાધુ. અન્ય દોષ ગુણ ચિંતનમાં સુમુક્ત્વા. બીજાના દોષ અને ગુણ જોવાનું છોડી દો. ગુણ જોશો તો મોહ થશે, દોષ જોશો તો દ્વેષ થશે. અને આપણને કોઈ જજ બનાવીને થોડી મોકલ્યા છે ભગવાને કે હંમેશા ચુકાદાઓ જ આપતા રહી, આ સારો આ ખરાબ, આ સારો આ ખરાબ. હંમેશા જોજો, માણસ વ્યક્તિત્વના જુદાપણાનો આનંદ લેવાને બદલે એને જજ જ કર્યા કરે. આ સારો છે અને આમાં આ સારું છે, આ ખરાબ છે, આ સારું છે, આ ખરાબ છે. હંમેશા લોકોને જજ જ કરતા રહ્યા. પણ દરેકને આપણી ફૂટપટ્ટીએ માપવા જઈશું ને તો ખોટા પડીશું. દરેકને માપવાનો પ્રકાર જુદો છે, કારણ કે ભગવાને બધાને જુદા બનાવ્યા છે. બે મિત્રો હતા, એક માળી હતો ને એક સોની હતો. બંને ખાસ મિત્રો. બંનેને કંઈક સારું જુએ, સારી વાત થાય તો એકબીજાને મળે, એકબીજાને વાત કરે. એકવાર એ માળીના બગીચામાં બહુ સુંદર ફૂલ ઉગ્યું. એટલે માળીને એમ થયું કે લાવ મારા મિત્ર સોનીને બતાવું. ફૂલ તોડીને લઈ ગયો અને સોની મિત્રને કહ્યું, જો પહેલી વાર આટલું સારું ફૂલ પહેલી વાર ઉગ્યું છે, જોતો ખરા. અને સારું કે ખરાબ એ સોની ચકાસે કઈ રીતે? ફૂલ લીધું ને પથ્થર પર ઘસ્યું, ફાટી ગયું, ફેંકી દીધું. આમાં સારું ક્યાં છે? ફાટી તો ગયું. આનંદ ન લઈ શક્યો ફૂલ. એકવાર એ સોની મિત્રએ બહુ સુંદર હાર બનાવ્યો સોનાનો. એટલો સરસ હાર. એને થયું કે પહેલી વાર આટલો સારો હાર બન્યો છે, લાવ મારા માળી મિત્રને બતાવવા જાઉં. માળી મિત્ર પાસે આવ્યો ને કહ્યું, જો આ પહેલી વાર આટલો સોનાનો સરસ હાર બનાવતો, જોતો ખરા. અને માળી સારું કે ખરાબ કઈ રીતે ચકાસે? સૂંઘીને. એણે હાર સૂંઘ્યો અને કાંઈ સુગંધ ના આવી, ફેંકી દીધો. આમાં શું સારું છે? બંને ઉત્તમ વસ્તુ હતી, પણ પોતાની રીતે ચકાસવા ગયા એટલે બંને એની ઉત્તમતાનો આનંદ ન માણી શકે.
એટલા માટે દુનિયાને પોતાની ફૂટપટ્ટીથી બધાને માપવાની કોશિશ ન કરો. અને માપવાની વૃત્તિ જ ખોટી છે. માપવાની વૃત્તિ છોડી પામવાની વૃત્તિ સાથે જીવો. આને હું કેમ કરીને મારા જીવનમાં પામું? અને પામવાની વૃત્તિની જગ્યાએ માપવાની વૃત્તિ સાથે જીવશો ને તો ઉદ્વેગ સિવાય જીવનમાં કાંઈ નહીં મળે. અન્ય સદોષ ગુણ ચિંતન માસુ મુક્તવા. તો શું કરવું? સેવા કથા રસમહો નિતરામ પીબત્વ. સેવા અને કથાના રસ સદાય પી. પિતાજી એ જ ભેગું આવવાનું છે. બાકી બધું જ કરેલું મૂકીને જવાનું છે. ભગવાનની રચના જેવી છે. માણસ પૈસા માટે પાપ કરે પણ મરી જાય ને તો ભગવાનની રચના કેવી? પૈસા માટે પાપ કર્યા અને પૈસા રહી ગયા અને પાપ બધા ભેગા. ભગવાનની રચના જેવી છે. મેળવેલું મૂકીને જઈએ છે અને કરેલું બધું જ ભેગું આવે છે. જે પણ મેળવ્યું છે. અને એટલા માટે માણસે સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. ભેગું જે આવવાનું છે એને બાંધવા લાગો. અઠવાડિયા માટે બહારગામ જવું હોય ને તો અઠવાડિયા પહેલા બેગ ખોલીને આપણે મૂકી દઈએ. રોજ એક એક કપડું મૂકતા ચાલો ત્યાં કામ લાગશે, આ ભૂલી જઈશ, પેલું અત્યારથી ગોઠવવા લાગે. તો અનંતની યાત્રાએ જવાનું છે તો માણસ અત્યારથી તૈયારી કરે તો થાય. એક રાજા હતો ને એની 4 રાણીઓ. પહેલી રાણી માટે એમ માનતો કે આને કારણે સમાજમાં મારી પ્રતિષ્ઠા છે. બીજી રાણી માટે એમ માનતો કે આને કારણે મારા જીવનમાં સુખ છે. ત્રીજી રાણી માટે એમ માનતો કે સુખ દુઃખમાં આ માને સાથ આપશે. અને ચોથી રાણીને અમાનિતી કરી રાખી. ક્યારે એની સામે જુએ. 4 રાણી. રાજા વૃદ્ધ થયો એટલામાં યમદૂત એને લેવા માટે આવ્યો. ચલો મહારાજ, જવાનો સમય થઈ ગયો, ચાલો. રાજા કે મારી 3 માનીતી રાણીઓ, એકલો થોડી જઈશ, કોઈ તો ભેગું આવશે ને. યમદૂત હસવા લાગ્યો. મહારાજ, આ યાત્રામાં એકલા જ જવાનું હોય, કોઈ ભેગું આવતું નથી. અરે નાના, 3 માનીતી રાણીઓ છે, કોઈ તો ભેગું આવશે જ. અને પેલા યમદૂતે પણ કહ્યું ઠીક છે, અધિક મહિનો ચાલે છે એટલે ઓફર ચાલે છે, એકની સાથે એક ફ્રી. જાઓ પૂછીને આવો કોણ ભેગું આવે છે. પૂછવા આવ્યા. જેની માટે એમ માનતા કે આને કારણે પ્રતિષ્ઠા છે, એને કહ્યું કે તું મારી ભેગી આવીશ? ત્યાં કહ્યું મહારાજ, તમે નહીં રહો તો બીજા જોડે લગ્ન કરી લઈશ, પણ તમારા જોડે તો ભેગા ના આવો. આ છે સમાજમાં મળેલા પદ. એ પદ ઉપર આજે આપણે છીએ, કાલે આપણે નહીં રહીએ તો બીજો કોઈ બેસી જવાનો છે, પણ પદ ભેગા આવતા નથી. બીજી રાણી જેના માટે એમ માનતો કે આને કારણે સુખ છે, ત્યારે કહ્યું તું મારી ભેગી આવીશ? કે મહારાજ, હું તો ક્યારેય કોઈની ભેગી ગઈ નથી. જ્યાં સુખ દેખાય અને જ્યાં હું પહોંચું ત્યાં સુખ આવી જાય, દુઃખમાં હું ભેગી આવતી નથી. અને કહ્યું આ છે ભેગો કરેલો પૈસો. ત્રીજી રાણી પાસે આવ્યા કે જેને કારણે માનતા કે સુખ દુઃખમાં આ સાથ આપશે. કહ્યું કે તું મારી ભેગી આવીશ? કહ્યું કે તમે નહીં રહો તો પોક મૂકી મૂકીને રડી લઈશ, પણ તમારા ભેગી તો ના આવું. આ છે સંસારના સ્વજનો. આપણે નહીં રહીએ ત્યારે બધા જ પોક મૂકી મૂકીને રડી લેશે, પણ ભેગા તો કોઈ આવતું નથી. ચાહનારની ચિતા પર કોઈ ચડતું નથી, ચડવું તો એક તરફ એની રાખને કોઈ અડતું નથી. આ બધા રડી રહ્યા છે મોત પર. આ બધા બેફામ જે રડી રહ્યા છે મોત પર, એ બધાએ જ જિંદગી આખી રડાવ્યો છે. આજે જે રડે છે એને તો રડાયા હોય છે આખી જિંદગી. અમે તો ના. રાજાને થયું કે કોઈ ભેગું આવતું નથી. યમદૂતને કહ્યું ચાલ એકલા જઈએ. અને જ્યાં જવા લાગ્યા ત્યાં પાછળથી અમાનીતી કરી રાખેલી એ રાણીનો અવાજ સંભળાયો, મહારાજ મને ભૂલી ગયે? હું આપની સાથે આવવા તૈયાર છું. અને આ ચોથી રાણી છે. કથામાં વિતાવેલો સમય જ્યારે કોઈ સાથે નથી આવતું, ત્યારે કથામાં વિતાવેલો સમય આપણો ભેગો આવે છે. કે જે સમય કથામાં વિતાવ્યો છે, ભગવાનના ચિંતન કરતા કરતા જે સમય વિતાવ્યો છે, એ સમય આપણા કલ્યાણના માર્ગને પ્રશસ્ત કરે છે. પ્રસિદ્ધ લેખક ટોલ્સ્ટોયની અનેક વાર્તામાં આવે છે કે રાજાએ ખેડૂતને કહ્યું કે તું સવારથી દોડે, સાંજ સુધી એટલી જમીન તારી. અને સૂર્યોદય થતા ભાગવા લાગ્યો. થયું કે મેળવવાનો મોકો છે, કમાવાનો સમય છે, કમાઈ લેવા દો. ભાગતો પત્ની પાછળ આવે. એક કોળીઓ તો ખાઈ લો, એક ઘૂંટડો તો પી લો પાણી. અરે ઉભો રહીશ તો એટલું ઓછું મળશે, અત્યારે કમાઈ લેવા દો. ભાગે છે. સામે સૂર્યાસ્ત થતો દેખાયો. એમ થયું દોડીને કમાઈ લઉં, મેળવી લઉં જમીન. અને ભાગતો જમીન પર પડ્યો. અને અંતિમ શ્વાસ લેતા સમજાયું કે બસ 6 ફૂટ જગ્યાની જ જરૂર હતી.
એમ જીવનના અંતિમ સમયમાં માણસને સત્ય સમજાય છે. જેના માટે જીવન મળ્યું એ તો કાંઈ કર્યું નહીં, અને માણસ છેલ્લે અફસોસ કરતો કરતો આ દુનિયા છોડીને જાય છે. જન્મ સબ બાતન બીત ગયો, સમસ્ત જીવન આ રીતે વ્યતીત થઈ ગયું. અને એટલા માટે જો કરવી જ છે સેવા, પ્રભુનું નામ લેવું જ છે, તો કોઈ અનુકૂળતાઓની રાહ જોતા નહીં કે બસ આનો લગ્ન થઈ જાય પછી કરીશ, અને બાળક થઈ જાય પછી કરીશ, આવું ગોઠવાઈ જાય પછી કરીશ, આમ દુકાન ચાલી જાય પછી કરીશ, આવું ઘર બંધાઈ જાય પછી કરીશ. અનુકૂળતાઓની રાહમાં બેઠા રહેશો તો ક્યારેય થશે નહીં. પણ એક વાત ચોક્કસ છે, પ્રભુની સેવા કરવા લાગશો તો ઠાકોરજી ચોક્કસ બધી અનુકૂળતાઓ કરી આપશે. જે અનુકૂળ સંજોગોની રાહમાં બેઠા રહે છે એ કાંઈ કરી શકતા નથી, પણ જે કરવા લાગે છે એને ઠાકોરજી બધું અનુકૂળ કરી આપે છે. અને એટલા માટે કરવું જ છે, પ્રભુની સેવા કરવી જ છે. તો અત્યારે જેવો બીજો કોઈ સમય નથી. સારું કરવું હોય તો લોકો એવા નેગેટિવ થઈ જાય. ઠાકોરજીને પુષ્ટાવીને વાત કરી તો પહેલું શું યાદ આવે ખબર છે? પણ સૂતક લાગશે તો. હવે પ્રભુને પધરાવું આવું મંગલ કાર્ય, એમાં કોઈને ગુજરી જવાનું ક્યાં વિચારો છો? લોકોને પહેલો વિચાર આવે. હવે જેના ઘરે વિરાજે છે કોઈને વાંધા નથી આવ્યો, કોઈને તકલીફ નથી આવી, તમને નહીં આવે. ઠાકોરજી આવતા હોય છે ને ત્યારે એમની બધી જ વ્યવસ્થાઓ એ કરીને આવતા હોય છે. અરે જેલમાં પ્રગટ થયા તોય બધી વ્યવસ્થા કરી લીધી પ્રભુએ, તો તમારા ઘરે બિરાજશે તો વ્યવસ્થા નહીં કરી લે? એ બધું ગોઠવી લેશે. એની ચિંતા એ જાણે છે, એ બધું જ કરી લેશે. પણ આવું નેગેટિવ વિચાર કરીને સારું કાર્ય શરૂ નહીં કરે. ક્યારે ધંધો શરૂ કરો ત્યારે વિચારો છો દુકાન નથી ખોલવી, નહીં ચાલે તો આપણે તો આ એક દુકાન ચાલે ને પછી બીજી ખોલીશ, પછી ત્રીજી ખોલી, બધે બ્રાન્ચ ખોલી. કેવું સારું વિચારીને લોકો દુકાન ખોલે. અને સેવા પણ ઘરમાં કોઈ માનતું નથી, મદદ કરતું નથી, પછી કેમ થશે એવું કેમ ન વિચારીએ કે ઠાકોરજી પધારશે ને, જોજો ને ધીમે ધીમે બધા માનવા લાગશે. ઠાકોરજી ધીરે ધીરે બધાની અંદર ભાવ આપશે અને બધાએ કરવા લાગશે. આવું સારું વિચારીને કેમ ન કરી? સારું કરવું છે તો એની શરૂઆત સારા વિચારથી કરો, ઉત્તમ વિચારથી કરો, પોઝિટિવ વિચાર કરીને કરો. અને ઠાકોરજી કરે જ છે. પ્રભુ એનો રસ્તો કાઢી જ લે છે. અને એટલા માટે આજે નહીં કરો તો ક્યારે કરશો? પછી કઈ અનુકૂળતાઓની રાહ? ક્યારે કરીશું આ બધું? એમને જીવન સમાપ્ત થઈ જશે. શરીર ચાલે છે ત્યારે કરી લો, પછી નહીં ચાલે ત્યારે લોકો કે ગડપણમાં કરીશ એટલે પ્લાનિંગ તો એવું જ કહેવાય ને કે દેખાતું બંધ થશે ને પછી દર્શન કરવા જઈશ, સંભળાતું બંધ થશે ને પછી કથા સાંભળવા જઈશ, પગ ચાલતા બંધ થશે ને પછી સેવા માટે દોડીશ. આવું પ્લાનિંગ સારું કહેવાય? જ્યારે શરીર સારામાં સારું કામ કરતું હોય ત્યારે સત્કર્મો કરી લેવાનું. એટલે યુવાન ભાઈઓ બહેનો અહીંયા બેઠા હોય તો એમને કહીશ, તમારી પાસે બહુ સારો સમય છે. અને ઘરે જઈને કથામાં તમે બેઠા છો તો મા બાપને કહી દો કે મમ્મી પપ્પા તમે ચિંતા ન કરતા, તમે ઠાકોરજી પધરાવો, હવે નહીં કરો તો ક્યારે કરશો? અને એ ચિંતા ન કરતા કે તમારા ઠાકોરજીની સેવા કોણ કરશે? યુવાન ભાઈઓ બહેનો, વહુઓ, દીકરીઓ, ભાઈઓને કહીશ, મા બાપને કહી દો કે તમને તકલીફ હશે ને ત્યારે અમે સેવા કરીશું, ચિંતા ન કરશો, તમારા ઠાકોરજી અમે સાચવીશું. આટલું જો યુવાનો કહી દે તો વડીલોને કેવી નિરાશ થઈ જાય. અમારા વડીલ બાપુજીઓ બધા ચિંતા હોય કે મારા ગયા પછી મારા ઠાકોરજીનું શું? એક વિનંતી તમને બધાને હાથ જોડીને કરું, તમારા ગયા પછી હાથ ઠાકોરજીને ઝાંપીજીમાં બાંધી ગ્વાલ મંડળીમાં ના પધરાવો. તમારા બાળકોને તૈયાર કરો. બાળકોને કહીશ, ખાસ ભાગવતજીમાં અનુરોધ કરીશ કે વડીલોને કહો કે હા તમારે જેવી અપરસ કદાચ નહીં પાડી શકીએ, એટલી અનુકૂળતા કદાચ અમારે નહીં કરી શકીએ, પણ એટલી ખાતરી તમને ચોક્કસ આપી દઈએ કે તમારા ઠાકોરજી ભૂખ્યા નહીં સુવે એટલી જવાબદારી અમારી છે. તમારા ઠાકોરજીને અમે લાલ લડાવીશું, અમને જેટલું આવડે એ રીતે, પણ પ્રભુને ઘરથી બહાર નહીં કાઢીએ. કારણ કે જેની કૃપાથી ઘર મળ્યું, જેની કૃપાથી સુખ આવ્યું, જેની કૃપાથી સારા દિવસો આવ્યા, એને જ જો ઘરેથી કાઢી મૂકશો તો પછી કયા સુખની કલ્પના કરો છો? પછી કોની પાસે સુખની યાચના કરો છો? સુખનો નિધિ ઠાકોરજી છે. તમારા સુખ દુઃખના દિવસોમાં જે સદાય તમને સાથ આપતા તમારા ઘરમાં બિરાજતા રહ્યા, હવે તમારા ઘરમાં વડીલો જતા રહ્યા તો ઘરેથી કાઢી મૂકવાના ઠાકોરજી? ના ના, આવું તો ન કરાય. આ વૈષ્ણવના દીકરાનું કર્તવ્ય નથી. ખાસ અનુરોધ કરીશ વૈષ્ણવ યુવાન ભાઈઓ બહેનોને, વહુઓ, દીકરીઓને, ભાઈઓને કે આપ બધા સંકલ્પિત થાવ, તમારા વડીલોના ઠાકોરજી ઘરેથી તમે કાઢશો નહીં, એવો આજે ભાગવતજી આગળ સંકલ્પ કરી.
તો મને એમ લાગશે મારી કથા કરવી સફળ થઈ ગઈ જેતપુરમાં. કોઈ એક વ્યક્તિ પણ એ સંકલ્પ કરશે તે મારી સફળતા છે. વિનંતી કરી છે. પિતાજી ગયા, વનમાં ઉદ્ધાર થયો. હવે તો ધુંધકારીને કોઈ રોકનારું રહ્યું નહીં અને 5 ગણિકાઓને ઘરમાં લઈ આવ્યો અને ગણિકાઓ ધુંધકારી પ્રસન્ન કરવા માટે ગણિકાઓને રાજાને ત્યાં ચોરી કરીને આવ્યા. અને આ ગણિકાઓને એમ થયું કે રાજા આને પકડીને મારે તો એની સાથે આપણે મરવું પડશે, આપણે મરીએ એના કરતા આને જ મારી નાખીએ. ધુંધકારીને માર્યો, પ્રેત બન્યો ધુંધકારી. ગયામાં જ્યારે યાત્રા કરવા ગૌકર્ણજી નીકળ્યા છે, એમને સમાચાર મળ્યા કે મારા ભાઈની આવું મૃત્યુ થયું છે. ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું છે, ગામમાં આવીને સૂતા છે. રાત્રિના સમયે ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાય છે. કોઈ કંઈક બોલવા માંગે છે પણ બોલી શકતું નથી. હાથમાં જલ લીધું ગૌકર્ણજીએ અને જલ છાંટ્યું અભિમંત્રિત કરીને. રડવાનો અવાજ સંભળાયો. પૂછ્યું, કોણ છે તું? રડતા રડતા ધુંધકારીએ કહ્યું કે હું તમારો નાનો ભાઈ ધુંધકારી છું. અરે, તારી ગયામાં શ્રાદ્ધ મેં કર્યું તારી પાછળ, તોય તારી મુક્તિ ના થઈ. મેં એટલા પાપ કર્યા છે કે 100 વાર ગયા શ્રાદ્ધ કરો તોય મારી મુક્તિ સંભવ નથી. આ રીતે મર્યો છું, પ્રેત બન્યો છું. તમે વિદ્વાન છો, તમે શાસ્ત્રના જ્ઞાતા છો, તમે મારા મુક્તિનો કોઈ ઉપાય કરો. પ્રાતઃકાલ ઉઠી નદીમાં સ્નાન કરવા માટે ગૌકર્ણજી ગયા. કટી સુધી જલમાં ઉભા રહી, જલ હાથમાં અંજલિમાં લીધું, સૂર્યનારાયણને સમર્પિત કર્યું. પ્રશ્ન કર્યો છે સૂર્યનારાયણને, 100 ગયા શ્રાદ્ધથી જેનો ઉદ્ધાર ન થઈ શકે એના ઉદ્ધારનો ઉપાય શું? અને ત્યારે સૂર્યનારાયણે કહ્યું, ગૌકર્ણજી તમે ભાગવત કથા કરો. ભાગવત કથાનો એવો પ્રભાવ છે, 100 ગયા શ્રાદ્ધથી પણ જેની મુક્તિ ન થાય, એક વારની ભાગવત કથાથી એનો ઉદ્ધાર થઈ જાય છે. ગૌકર્ણજીએ નિર્ધારિત કર્યું, પોતે કથા કરવા બિરાજ્યા. સમસ્ત નગરવાસીઓને બોલાવ્યા છે. આખો પંડાલ ભરાયો છે. ધુંધકારી આવ્યો, બેસવાની કોઈ જગ્યા ન દેખાઈ. 7 ગાંઠનો વાસ પડ્યો. ધુંધકારી એમાં આવીને બેસી. એક દિવસ કથા જાય અને એક વાસ ફાટે. 7 દિવસમાં 7 ગાંઠ ફાટી. અને વાસનાઓ જ વાસ છે. 7 ગાંઠ આપણા બધાની અંદર છે. કામ, ક્રોધ, લોભ, મત્સર, ઈર્ષા, દ્વેષ આદિ 7 ગાંઠો છે. કથા સાંભળવાથી એક ગાંઠ ફાટે છે. 7 ગાંઠ ફાટી. ધુંધકારીને લેવા માટે ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા. અને ધુંધકારી જ્યાં વિમાનમાં બેસવા જ જાય ત્યાં ગૌકર્ણજીએ કહ્યું, ઉભા રહો, ઉભા રહો. કથા તો બધાએ સાંભળી છે, પછી વિમાન કેવલ ધુંધકારી માટે શા માટે? અને ત્યારે ગૌકર્ણજીએ કહ્યું, પાર્ષદોએ કહ્યું, શ્રવણસ્ય વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિતા. શ્રવણના ભેદથી ફલભેદ થયો છે. કથા બધાએ સાંભળી, પણ જે રીતે કથા ધુંધકારીએ સાંભળી એ રીતે બધાએ નથી સાંભળી. અદૃઢમ ચ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ શ્રુતમ સંદિગ્ધો હિ હતો મંત્ર વ્યગ્રચિતો હતો જપઃ. આટલી વસ્તુથી આટલી વસ્તુનો નાશ થાય. જ્ઞાનને દ્રઢ કરવામાં આવે તો જ્ઞાનનો નાશ થાય. વ્યગ્રચિત્તી કરેલા જપનો નાશ થાય. કહ્યું, ફરી કથા આપ કરો. ફરી કથા ગૌકર્ણજીએ કરી. સમસ્ત નગરવાસીઓએ શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યું છે. કથા સાંભળો ને પછી એનું મનન કરો. આજે કથામાં આ સાંભળ્યું, આ વાત મારા જીવનમાં હું કઈ રીતે ઉતારું, આ સિદ્ધાંત મહાપ્રભુજીનો છે ને મારા જીવનમાં કઈ રીતે આત્મસાત કરું, એનું ચિંતન કરો, એનું મનન કરો. અને પછી નિધિધ્યાસન, એને અભ્યાસમાં લાવવાનો પ્રયાસ કરો, એને આચરણમાં લાવવાની કોશિશ કરો. આ શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યું. હવે તો સ્વયં ભગવાન આવ્યા. સમસ્ત નગરવાસીઓનો ઉદ્ધાર થયો છે. આ ભાગવતની કથાનો પ્રભાવ ધુંધકારી જેવા પાપીનું પણ કલ્યાણ કરેવી આ ભાગવતની કથા.